હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય અંગ્રેજીની તારીખ 24/8/2026ના રોજ લેવાનારી ત્રિમાસિક કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। અહીં આપેલું પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે, તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। પરીક્ષાની અંદર આ પેપર પૂછાશે નહીં। તો ચાલો શીખીએ મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। આપેલ પ્રશ્નપત્ર 40 ગુણનું છે। પ્રકરણ નંબર 1 અને 2ના પ્રશ્નોના જવાબનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તારીખ 24/8/2026ના રોજ લેવાનારી ત્રિમાસિક કસોટી માટે ઉપયોગી બનશે। પ્રશ્ન નંબર 1, રીડ ધ રાઇમ એન્ડ ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન। અહીંયા આપેલી કવિતા વાંચવાની છે, સમજવાની છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। 1, વોટ ડઝ ધ પોઇટ વિશ ટુ ડુ વેન સીઈંગ ધ બર્ડ્સ। 4 ઓપ્શન આપેલા છે, સાચો જવાબ થશે બી, ફ્લાય હાઈ ઇન ધ સ્કાય। સવાલ નંબર 2, ધ પોઇટ વિશિસ ટુ ફ્લો લાઇક ધ ખાલી જગ્યા। જવાબ થશે બી, રિવર। 3, હુ ટેલ્સ ધ પોઇટ ટુ વર્ક હાર્ડ ટુડે। જવાબ થશે સી, ટીચર। 4, ધ વર્ડ ક્લિયર રાઇમ વિથ। જવાબ થશે હિયર। 5, વિચ એડવાઇસ મેક ધ પોઇટ શાઇન। જવાબ થશે વર્ક હાર્ડ ટુડે। પ્રશ્ન નંબર 2, ડુ એઝ ડાયરેક્ટ। તેની અંદર એ છે, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન। પહેલું છે, રાઇટ ધ વર્ડ ઇન પ્રોપર ઓર્ડર એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ। અહીંયા 4 શબ્દ આપેલા છે, તેને યોગ્ય ક્રમમાં લખતા મિનિંગફુલ વાક્ય કયું બનશે? તો જવાબ થશે એ 1, 3, 2 અને 4, એટલે જવાબ થશે કિંગ અકબર વોઝ અ ફેમસ રૂલર। આ રીતે લાઇનમાં વાક્ય બની શકે। ત્યાર પછી બીજું છે, વિચ ઇવન શુડ કમ ફર્સ્ટ। આમાંથી પહેલું શું આવશે? જવાબ થશે એ, હી સ્ટડીડ હાર્ડ એવરી ડે। 3, આઈડેન્ટિફાઈ રોંગ સિક્વન્સ। અહીંયા ખોટી સિક્વન્સ શોધવાની છે। જવાબ થશે ડી, ઇટ લંચ, કુક ફૂડ, બાય વેજીટેબલ। આ ખોટી સિક્વન્સ થશે। 4, ફાઇન્ડ ધ કરેક્ટ સિક્વન્સ ઓફ મેકિંગ ટી। ચા બનાવવા માટેના યોગ્ય ક્રમમાં પગલાં લખવાના છે। તો જવાબ થશે બી, પહેલાં બીજું આવશે બોઇલ વોટર ઇન અ પોઈમ, પછી આવશે પહેલું એડ ટી લીવ્સ એન્ડ સુગર, પછી આવશે ત્રીજું પોર મિલ્ક એન્ડ બોઇલ અગેન, અને પછી આવશે ચોથું સર્વ હોટ ટી ઇન કપ। આ રીતે લખી શકાય। 5, વિચ ઇવેન્ટ શુડ કમ ફર્સ્ટ। આમાંથી કઈ ઇવેન્ટ પહેલાં આવશે? તો ધ ફાર્મર શોડ ધ સીડ। ત્યારબાદ બી, નંબર ધ સ્ટેપ ફ્રોમ 1 to 5 ઇન ધ કરેક્ટ ઓર્ડર ઓફ પ્લાન્ટિંગ અ ટ્રી। અહીંયા ટ્રી પ્લાન્ટ એટલે કે વૃક્ષ વાવવા માટેના વિવિધ ક્રમ આપેલા છે, તેને સાચા ક્રમમાં ગોઠવવાના છે। તો પહેલું વાક્ય થશે ડીગ અ સ્મોલ હોલ ઇન અ સોઇલ। બીજું થશે પ્લેસ ધ સેપલિંગ ઇનસાઇડ ધ હોલ। ત્રીજું થશે ફિલ ધ હોલ વિથ સોઇલ એન્ડ મેનર। ચોથું થશે વોટર ધ પ્લાન્ટ ડેઇલી, અને પાંચમું થશે ધ સેપલિંગ ગ્રોઝ ઇન્ટુ ધ બિગ ટ્રી। આ રીતે આપણે સાચા ક્રમમાં લખી શકીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 એ, અરેન્જ ધ જમ્બલ પાર્ટ મેક મિનિંગફુલ ક્વેશ્ચન। અહીંયા આડાવળા શબ્દ થઈ ગયા છે, તેના મિનિંગફુલ વાક્ય બનાવવાના છે, એટલે પ્રશ્ન બનાવીને લખવાના છે। પહેલો પ્રશ્ન થશે હુ વોન ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન। બીજા શબ્દ આપેલા છે, તેમાંથી બનશે વેન વિલ યુ અરાઇવ એટ ધ સ્ટેશન। ત્રીજા શબ્દ છે, તેમાંથી બનશે વિચ ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા। ચોથું છે, તેમાંથી બનશે હાઉ મેની બુક્સ ડીડ યુ બાય। પાંચમું છે, તેમાંથી બનશે વેર ડુ યુ લીવ નાઉ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 બી, ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ એકોર્ડિંગ ટુ ધ કેરેક્ટર ગિવન બિલો। અહીંયા કૌંસમાં કેટલાક વાક્ય આપેલા છે, તેમાંથી આપણે કેરેક્ટરને આધારે અલગ પાડવાના છે। તો શોપકીપરમાં આવશે વેલકમ ટુ ધ અવર શોપ, ઇટ કોસ્ટ 150 રૂપીઝ, થેન્ક યુ, વિઝિટ અગેન। અને કસ્ટમરમાં આવશે હાઉ મચ ધીસ બુક, કેન આઈ ગેટ ડિસ્કાઉન્ટ। આ રીતે કસ્ટમર અને શોપકીપરના વાક્ય આપણે અલગ પાડવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, યુઝ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ ધ ઇમેજનરી ડાયલોગ બિટવીન ધ ટીચર એન્ડ સ્ટુડન્ટ। ટીચર અને સ્ટુડન્ટના ઇમેજનરી ડાયલોગ છે એ આપણે પૂર્ણ કરવાના છે। પહેલું થશે સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ સર, ટીચર સેઝ ગુડ મોર્નિંગ,
How can I help you today? Student says, Sir, how should I prepare for my final English test? Teacher says, read your lesson daily and practice writing short answers. Student says, Thank you, sir. I will do my best in the exam. Teacher says, Excellent. All the best for your test. Student says, Thank you, sir. Teacher says, You are welcome. આ રીતે આપણે આપેલો ફકરો પૂર્ણ કરી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, મેક 5 સેન્ટેન્સીસ કમ્પેરિંગ રાહુલ એન્ડ અમિત યુઝિંગ ગિવન ટેબલ. અહીંયા એક ટેબલ આપ્યું છે, તેની અંદર રાહુલ અને અમિતની કમ્પેરિઝન કરવામાં આવી છે, જેની અંદર એજ, હાઇટ, વેઇટ, માર્ક અને રનિંગ સ્પીડ લખવામાં આવી છે. તેના આધારે એક વાક્ય બનાવેલું છે, અમિત ઇઝ ઓલ્ડર ધેન રાહુલ. આવી રીતે આપણે બીજા 5 વાક્ય આ કોષ્ટકના આધારે લખવાના છે. તો લખી શકાય, રાહુલ ઇઝ ટોલર ધેન અમિત, રાહુલ ઇઝ હેવિયર ધેન અમિત, રાહુલ સ્કોર્ડ હાયર માર્ક્સ ધેન અમિત, રાહુલ રન ફાસ્ટર ધેન અમિત, અમિત ઇઝ શોર્ટર ધેન રાહુલ. આવી રીતે તમે બીજા કોઈ વાક્ય પણ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું મોડેલ પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.